स्वस्ति श्री गणेशाय श्री सरस्वत्यै श्री गुरुभ्यो ॐ मातृदेवो भव ॐ पितृदेवो भव ॐ ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय ॐ नमो भगवते वासुदेवाय त्वमेव याचे मम देहि जीवे समागते दण्डधरे कृतम् वक्तव्यमेवम् मधुरं सुभक्त्या गोविन्द दामोदर माधवे गोविन्द दामोदर माधवे विक्रेतु कामान् किल गोपकन्या मुरारिपादार्पितचित्तवृत्तिः दध्यादिकं मोहवशादवोचद् गोविन्द दामोदर माधवेति हे गोविंद हे दामोदर हे माधव। जय श्री कृष्ण जय श्री कृष्ण जय श्री कृष्ण। विक्रेतु कामान् શું વેચવા નીકળી ગોપી? વિક્રેતુ કામા દહીં. શું લેવું દેવું છે ને? દહીં. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા. પણ ચિત્ત ક્યાં છે? મુરારી ભગવાન. વિક્રેતુ કામા કિલ ગોપ કન્યા મુરારી પાદાર્પિત ચિત્તવૃત્તિ દધ્યાદિકમ મોહવસાદ ઓચત. શું કહેવું જોઈએ? દહીં લ્યો
દહીં લ્યો. શું કીધું? દધ્યાદિકમ મોહ વસાદ અવોચદ. શું બોલ્યા? ધર્માધવેતી. શું બોલ્યા? ગોવિંદ દામોદર માધવે. આ ત્રણ શબ્દ કેમ આવ્યા અહીંયા? ગોવિંદ, ગો એટલે ઇન્દ્રિયો. ઇન્દ્રિયોના જે આપણી ઈચ્છણાઓ છે એમાંથી બચાવે છે ગોવિંદ છે. દામોદર એટલે દામ ઉદર, જે માએ બાંધ્યા ને એટલે દામોદર નામ પડ્યું. એને તો વિષ્ણુ સહસ્ત્ર નામ 1000 નામ છે. કેટલા જણા વિષ્ણુ સહસ્ત્ર આમાંથી ભણે? સરસ, વેરી ગુડ, બહુ સરસ. હરિ તારા નામ છે 1000, ક્યાં નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. અરે રોજ રોજ બદલે કામ, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે કામ, કયા નામે લખવી કંકોતરી. હે હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હે મથુરામ મોહન ગોકુળ ગોવાળિયો. મથુરામાં મોહન તું ગોકુળમાં ગોવાળિયો. અરે દ્વારિકામાં અયરણ જોડ, કયા નામે લખવી કંકોતરી. દ્વારકામાં છોડ, કયા નામે લખવી કંકોતરી. આપણે વેદોક્ત પાઠ ન આવડે બને. ઓમ વિષ્ણુ ષડકારો ભૂત ભવ્ય ભવત પ્રભુ ભૂતકૃત બુદ્ધભાવો ભૂતાત્મા બુદ્ધભાવન ભૂતાત્મા પરમાત્મા ચ મુક્તાનામ પરમાગતિ અવ્યય પુરુષાક્ષી ક્ષેત્રજ્ઞોક્ષર એવ ચ યોગો યોગ વિદામ્નેતા પ્રધાન પુરુષેશ્વર. આવું આપણને કદાચ ન આવડે. એટલે ભૂદેવો સરસ મજાની વાત લે. વિષ્ણુ સહસ્ત્ર નામ ત્યાં દરેક નામને નમઃ ન બોલે. વિષ્ણવે નમઃ, પ્રભુ વિષ્ણવે નમઃ બોલે ને, તો એની કરતા સહેલું આ. હવે હાવ ગામડો ન માણે ઈ નથી આવડતું તો. અરે કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. અરે કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ સીતારામ કહે, કોઈ રાધે શ્યામ કહે. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. કોઈ કહે નંદનો કિશોર, કયા નામે લખવી કંકોતરી. આપણે જે આમંત્રણ પત્રિકા પાઠવી તો જેના જેના આપણા જાણીતા હતા એ લોકોને કીધું ને, ઉપરાંત કીધું હશે પાછું આ પાકું. કારણ કે આટલું સરસ ભાવ છે એટલે કીધું ભાઈ તમે કદાચ કોઈને ન પહોંચાડી કહો તો એને કહેજો આવું હોય તો. આ ભાવ છે અને એ ભાવ જ્યાં હોય ને ત્યાં ભાવ જગતનો ભાવ ઉમેરાય. એટલે આપણે શું કરી નિભાવે, શું નિભાવે ને એને નહીં ભાવે એવું નહીં બને. જો નિભાવે એ આપણને નિભાવે, આપણે નિભાવતા નથી. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયા. નરસિંહ મહેતાનો સ્વામી શામળિયા. અરે નરસિંહ મહેતાના સ્વામી શામળિયા. નરસિંહ મહેતાના સ્વામી એ શામળિયા. તો મીરા ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. વીરાના ગિરધર ગોપાલ, કયા નામે લખવી કંકોતરી. એ હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. હરિ તારા નામ છે 1000, કયા નામે લખવી કંકોતરી. રોજ રોજ બદલે કામ, કયા નામે લખવી
ભાગવત ગ્રંથ છે એમાં ભાગવત ધર્મ છે. શું છે? ભાગવત ધર્મ છે, એટલે કે ભક્તોનો ધર્મ, એક વિચારધારા છે. એમાં જ્ઞાન અને ભક્તિનો સુમેળ છે. જ્યાં સુધી ગુરુ અને શિષ્ય વચ્ચે આત્મીયતા ન હોય ત્યાં સુધી કોઈ પણ વિચાર સામો જતો નથી અને એ વિચાર પચતો નથી. સમજાય છે કે વાત? એટલે એ જ જે જ્ઞાન છે ગુહ્યતમ વાત છે કે એની વચ્ચે એક આત્મીય સંબંધ, બસ આ એટલે આ જ. અને બીજું છે ખરાબ નહીં, જે મને ન ભાવે એને ભગવાન ન ભાવે. સમજાય? મને ન ભાવે એમ કહીએ ને, હવે બરાબર સમજો. મને ન ભાવે એમ જેને નથી એને ભગવાન ન ભાવે. સમજાણવામાં? આપણે જ્યાં કાંઈ મહાપ્રસાદમાં જઈ, મને આ ભાવતું નથી ભાવતું, એ ચાલે નહીં. મને ન ભાવે એવું જે ન વિચારે એને ભગવાન ન ભાવે. જો શબ્દ ઈનો છે, સમજાણું કે હજી ગોટાળો છે? શબ્દ ઈનો એ છે, મને ન ભાવે એ જે ન વિચારે એને ભગવાન ન ભાવે, અને મને ન ભાવે એ વિચારે એને ભગવાન ન ભાવે. થાય છે ને, આમ ચક્કર ચડ્યું થાય ને. જો ગુજરાતીમાં ચક્કર ચડવું થાય, સંસ્કૃતમાં શું દિશા થાય? મને ન ભાવે એટલે કે મને ભાવતું નથી, પછી એટલે ટૂંકમાં ભોજન નહીં, ગમે તે. હવે લગ્ન થયા પછી 15 વર્ષ એમ કે મને નહીં મજા આવે, તો આમાં સમજવું હું આપણે? હવે 15 વર્ષ તો વહી ગયા, એટલે ન ભાવે ન્યા ન ચાલે. અને પરાણે ન ભાવે તો ભગવાન ન ભાવે. સમજાય ને? આ એક શબ્દ બરાબર આ રમત છે, આખી આ ભાષાની રમત છે. એટલે મને નહીં ન ભાવે તો ભગવાન મને ન ભાવે, અને ભગવાન મને ન ભાવે એટલે એ પછી આપણને ન ભાવે. વાહ! મારા ગુરુજી એમ કહેતા, પણ આમાં કરવું હું? અને એવા પાઠ થયેલા છો, એવી કથા સંસ્કૃતમાં જ, કોઈ બીજો ગુજરાતી શબ્દ જ નહીં, કોઈ ગાય જ નહીં, કાંઈ નહીં. અહીંયાથી સંસ્કૃતમાં શબ્દ બોલાય, સામેથી સંસ્કૃતમાં એ સામો શબ્દ જીલાય. દરેક જણ ભાગવત લઈને બેસે, એવા સત્રોય થયા છે. એ કેવી મજા હોય! એટલે જુઓ તમે, આ કોઈ પણ ગીતાજી છે, રામચરિત માનસ છે, ભાગવતજી છે, મહાભારત, એ બધા શેમાં કહેવાય? એને પદ્ય છે ને, પદ્ય એટલે ગાયકીમાં. એટલે આપણને યાદ તરત રહે. તમે બધા અભ્યાસ કરીને ખબર, કવિતા જેટલી યાદ રહે, પાઠ યાદ રહે. કોઈ છોકરાને પૂછો વાર્તા કેટલી ગોખશે, ત્યારે વાર્તા કહેશે ને એમાં કેટલા ગોટાળા કરશે. પણ જો કોઈ ગીત હશે તો, કારણ કે આપણું બુદ્ધિની એક પહેલી જરાક છે, હવે આપણે એમાં બહુ નહીં જી, એ પદ્યને એટલું યાદ નહીં રાખે જેટલું ગદ્યને રાખશે, કે ગદ્યને વધારે રાખશે. બરાબર મને કહેજો. પદ્ય એટલે કવિતા, અને ગદ્ય એટલે પાઠ. તો કોને વધારે યાદ રાખે? કવિતાને યાદ રાખે. એટલે ભાગવતની બધા એમાં છે, એટલે તરત યાદ રહી જાય. અને જેને તરત યાદ રહે, એટલે ભાગવતમાં ગુહ્ય જ્ઞાન એ શાબ્દિક જ્ઞાન નથી, એ અંતરનું જ્ઞાન છે. એક હૃદય બીજા હૃદય સાથે બોલે અને તો જ આ ચડે, નહીતર ચડે નહીં. કેવું જ કઈ કહેજો. તમે ચિંતા ન કરતા કઈ. મેં પરિવાર, તમે આપણો પરિવાર છે, મોજ જ કરવાની છે અહીંયા. અને હવે તો ક્યાં હે, દિવસો જતા વાર લાગે. આજ ગરવાર થઈ ગયો અને કાલ શક્કરવાર છે. એ મારા વાલા, બસ આમ આનંદ જીવનમાં કાયમ કરતા રહી. તો ભગવાને ગીતામાંય કીધું કે આ હું તને ગુહ્ય જ્ઞાન આપું છું, હે અર્જુન, એને બરાબર સમજી લે તું. અને ભગવાન તો તૈયાર છે. તો આ એક વિચારધારા છે. ભાગવતમાં પરમ શું છે? શું છે પરમ? કેવો જોઈએ? સત્યમ પરમ ધીમી બોલ્યા ને આપણે, તો પરમ શું છે આમાં? સત્ય. બરાબર. પછી સરસ આમ ધ્યાનથી તમે સાંભળો, નહીતર યજમાનો તો ગોતી હાથ ન આવે. એવી કથા હોય, યજમાન મળે જ નહીં, કોણ છે ગોતવું પડે. કથા કરી દે અને પ્રેમ હોય, પૈસા, પણ ખરેખર તમને નમસ્કાર કરી એ બારામાં તો છે, સારું છે. તો સત્યમ પરમ ધીમહિ. તો ભાગવતમાં પરમ શું છે? પરમ ભક્તિ અને પરમ જ્ઞાન. શું છે?
બે વસ્તુ પરમ છે, એક ભક્તિ અને જ્ઞાન. આ પરમ છે એટલા માટે એવું સત્યમ પરમ ધીમહિ. આમાં જ્ઞાન એટલું ભરપૂર છે અને ભક્તિ ભરપૂર છે. જ્યાં સુધી ગ્રંથની મહત્તા આપણા દિલમાં ન વસે ત્યાં સુધી એનું પરિણામ 0. મેન માઇનસ ગોડ ઇઝ ઇક્વલ ટુ 0. આપણા જીવનમાં ભગવાન જાય તો શૂન્ય. એ ગુહ્ય જ્ઞાન, એ જ રિયલાઇઝેશન. આપણે કોઈને કે તને મેં કાંઈ કીધું રિયલાઇઝેશન થયું, એ ન થતું હોય તો જ આ છે ભાગવત બોલેલું. બોલો સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. તો સત્ય એટલે શું? મારું શરીર એ તો ક્ષણે ક્ષણે બદલાય છે. મારા સંબંધી એ તે ગમે ત્યારે બદલી જાય. હા, એક બાપ દીકરો એની ઈચ્છા હતી એટલે ઘોડી લેવા ગયા. એટલે ઘોડીનું વછેરું લઈને આવતા હતા. બરાબર, એમાં અત્યારે ચાલીને એમ છે કે હજી આ વછેરું નાનું નાનું છે તો આપણે ઘોડી દોડાવી હતી, બચારો દોડી શકે નહીં. એટલે ઘોડી ચાલે, વછેરું ચાલે, બાપ દીકરો બી ચાલે. એટલે પહેલું ગામ આવ્યું, પાદર આવ્યું કે બાપ દીકરો કેટલા મૂર્ખ છે એ કે ઘોડી સરસ મજાની છે ને વછેરું બે જણા હાલે છે. એટલે બાપ બેસી ગયો, બાપ બેસી ગયો. વળી બીજું ગામ શું કીધું, કેવા મૂર્ખો છે, બાપ બેઠો દીકરાને હલાવે છે. એટલે બાપ ઉતરી ગયો, દીકરાને બેસાડ્યો. વળી ત્રીજું ગામ શું કીધું, હવે આવું ભાડ્યું ક્યાંય, દીકરો બહેન બાપ હાલે બે બેઠા. શું કીધું, બેચારી ઘોડીને કાંઈ વિચાર કરે છે, બે બેઠા. એટલે એમ છે હવે કરવું, વછેરું નાનું એને ચડાવી દઈ ઘોડી ઉપર, બળ કરીને. હા મૂર્ખા છે ને, વછેર આવું ભાડ્યું દુનિયામાં કંઈ. પછી ઓલા નક્કી કરે દુનિયાનું કંઈ, હા ભાઈ જેને જે બોલે બોલે, આપણી રીતે લેર કરો. હા, આ દુનિયા છે. અને પૂજ્ય બાદ ડોંગરેજ બાબા કાયમ કથામાં કહેતા કે આ દુનિયાનું આવું છે, આમ કરશું તોય વાંક કાઢશે, આમ કરશું તોય. દુનિયાનું જોવાનું નથી. આ દુનિયા દો રંગે વાલા પાવે તેમ બોલે, રામ રસ પીવો અમારે, બીક પછી કોની જમારે. રામ રસ પીવો અમારે, બીક પછી કોની અમારે. હરે કૃષ્ણ રસ પીવો અમારે, બીક પછી કોની અમારે. કૃષ્ણ રસ પીવો અમારે, બીક પછી કોની અમારે. દુનિયા દો રંગી વાલા ભાવે તેમ બોલે, દુનિયા દો રંગી વાલા ભાવે તેમ બોલે. સીતાજીનું હરણ થયું, સીતાજીનું હરણ થયું ને એટલે એક જણો ઠેઠી બેઠો, કથા પૂરી કરી કે આ તો ગજબ કહેવાય, સીતાજીનું હરણ થયું. હે, કથાને વિરામ થઈ ગયો એટલે આવ્યો તરત. હા, બાપજી પાસે એ કે સીતાનું હરણ થયું, બરાબર, હરણની પાસે સીતા ન થઈ કે એમ કેમ થયું કે આને શું કહેવું? અરે મૂર્ખ, સીતાનું હરણ એટલે રાવણ એને હરી ગયો એમ. હવે એને એક શબ્દ ઉપર જ બેઠો ઠેઠું થઈને. આવું છે. પ્રેમ રસ પીવો અમારે, બીક પછી કોની જમારે. પ્રેમ રસ પીવો અમારે, બીક પછી કોની અમારે. તો વોટ ઇઝ ધ રિયલાઇઝેશન? આ શું છે? આ સત્ય શું છે? આ જ્ઞાન ગુહ્ય એ શું છે? વોટ ઇઝ ધ ટ્રુથ? તો જે ખાય છે સત્ય નથી, કારણ કે એ પણ બદલાયા કરે છે. મને એકને મોહનથાળ ભાવે તો એકને ઘારી ભાવે તો એ તે સત્ય તો
સત્ય છે તો સત્ય માત્ર અને માત્ર ભગવાન છે. કોણ? પછી તમે જે ભગવાનને માનતા હોય. કોણ છે સત્ય? એટલે કીધું સત્યમ પરમ ધીમહિ. કોઈની માટે ખોડિયાર સત્ય, કોઈની માટે દુર્ગા સત્ય, કોઈની માટે મેલડી સત્ય, કોઈની માટે કૃષ્ણ સત્ય, કોઈની માટે રામ સત્ય, કોઈની માટે સીતા સત્ય, કોઈની એટલે દરેકના સત્ય. પણ સત્ય એટલે શું? જે મને હરિની નજીક લઈ જાય છે. સત્ય એટલે જે મને હરિની નજીક અને મારા દુર્ગુણો છોડાવે છે, એ મારું સત્ય. અને બીજી વાત, સત્ય સીધા એટલે ભગવાન હું તારો છું. શું છું? ભગવાન હું તારો છું. કોઈ તો દીકરી પરણી ના આવે પછી સાસુ સસરાને એમ કે હવે બા બાપુજી હું તમારી, એ કેટલું મીઠું લાગે એને, કેટલું મીઠું લાગે. એક આમ અહીંયા અત્યારે સવાલ નહીં પણ ઘણા પછી વિચરણ કરવા નીકળ્યું, ઘણા મળે ને સવાલ કરે. એમ એક જણે સવાલ કર્યો, સવારે વડીલની વાત થઈ ને આપણે, એ કે માનો કે વડીલ એવા હોય હા અને આપણો વાંક ન હોય તો ખીજાય તો શું કરવું? એ તમારો સવાલ સારો છે. આપણો માનો કાંઈ વાંક નહોતો તો એ તે સાંભળ્યું નહીં, પગમાં પાટાઈ માર્યા છે આપણે. જન્મ્યા પછી માને પાટા માર્યા, બાપાના ગોદમાં. અરે અર્જુન ભીષ્મ દાદાની દાઢી ખેંચ રમાડતા રમાડતા, એટલે અર્જુન રડ્યો કે જેની ગોદમાં રમ્યો દાઢી ખેંચીને રમ્યો. નહીં ભીષ્મ એટલે હે વાત છે ને, ગમે તેવો મોટો ઓફિસર ઘરે જાય એટલે બાપુજી, એટલે છોકરો ગમે તે કરે એને આમ રમતા રમતા મારે તે ગમે તેમ કરે. એ તને ક્યાં ખબર છે કે વગર વાંકે તે કેટલા વરવું આને, છતાંય એ તો આનંદ કરતા હતા. તું પાઠા મારતો હતો ને તો એને મજા આવતી હતી. ને ક્યારેક વગર વાંકે કહે તો તું સાંભળી નો લે અને બરાબર માર્ક કરજો સાહેબ, કે સાંભળેલું છે સામે નહીં બોલ્યા હોય તો એના એ વડીલને સમજાશે ને કહે છે કે બેટા ખોટે ખોટો ખીજાણું નહીં, એટલી ધીરજ નથી એટલે સંસાર બગડતા જાય છે. એ સંસારને ઊભા કરવા માટે ભાગવત ઋષિની ધારા છે. સારું ઇતિહાસ સાંભળીએ, એમાં લીન થઈએ, સારું છે. એટલે ભગવાને ગીતામાં પણ કીધું છે, આ ઘરના શબ્દો નથી સાહેબ, બોલો. અપિચેત્સુ દુરાચારો અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. ભજતે મામ અનન્ય ભાવ. તમને શબ્દો સંભળાતા નથી તો ફરીવાર બોલો, સાંભળો. અપિચેત્સુ દુરાચારો અપિચેત્સુ દુરાચારો ભજતે મામ અનન્ય ભાવ. ભજતે મામ અનન્ય ભાવ. સાધુરેવ સમંતવ્ય સાધુરેવ સમંતવ્યઃ સમ્યક વ્યવસિતો હિ સહ. સમ્યક વ્યવસિતો હિ સઃ. યથાર્થ નિશ્ચય વાળો હિ શબ્દ વાપર્યો છે. યથાર્થ આઈ વિલ એવો જે માણસ સાધુ રેવ, સાધુ જ માનવા યોગ્ય. કોણ? અપિચેત્સુ દુરાચાર. થા ભક્તો તો પ્રભુ કહેશે મારો. અપિચેત્સુ દુરાચાર. એકવાર તું મારો ભક્ત તો થઈ જા. તું દુરાચારી વિચાર કરમાં. જો એટલે તમને ગુરુ અને માં, ગુરુ અને માં બે પાસે હૃદય ખુલ્લું કરી દેવાય. સવારે એક વાત પડતી મૂકી હતી મેં, યાદ છે? કુંભારની વાત, જગચાક. એ પછી કુંભારની વાત આપણે થઈ નથી કે કુંભાર શું કરે. કુંભારને માટલા ઘડતા જોયા છે? ન જોઈએ કોક દીક જાજો. માટલા ઘડીને શું કરે? એ અંદરથી હાથ ફેરે, ઉપરથી ટપલા મારતો જાય તો જ માટલું ઘડાય. બધા જ્ઞાનીઓ ભેગા થયા અને ગોરા કુંભારને બોલાવ્યો. કોનું માટલું છે બોલો તમે? હે, ગોરા કુંભાર બિલકુલ ભણ્યા નથી, એ બધાના માટલા તપાસે કાચું છે. હા, બધાને અભિમાન ચડી ગયું, ગોરો કુંભાર માટી કુંભાર અમારા માટલા તપાસ. એમ ભણતર નહીં, આમાં તો ભક્તિ કામ કરે. એટલે માં એવી છે, ઉપરથી ટાપલી મારે, અંદરથી હાથ ફેરે. ભગવાન પણ એમ જ કરે છે. ઉપરથી આપણને ક્યારેક એવું લાગે કે આવું કેમ, પણ આપણને સીધા કરવા માટે એ હોય છે. કોઈ પણ દુઃખ આવે એ પણ એની માટે. પણ આપણને કઈ જગનું ચિરંતર સત્ય છે, કર્યા પછી જ મળશે, કર્યા વગર કાંઈ મળતું. આ ચિરંતન સત્ય સ્વીકારી લેવાનું છે અને એ જે સ્વીકારશે એને કોઈ પ્રકારનું દુઃખ નથી.
એ કાયમ લહેર કરશે. મળે તોય ભલે, ન મળે તોય ભલે. એટલે પ્રભુએ શું કર્યું? પાણી ક્યાં રાખ્યું? જમીનમાં. મહેનત કરીને મેળવ્યું. દૂધ ક્યાં રાખ્યું? ગાયમાં, ભેંસમાં, જે કઈ મેળવ્યું. ફળ ક્યાં રાખ્યું? વૃક્ષમાં. પેલા ફળ હતું, મોર જ આવ્યો ને ત્યારે આમાં મોર આવ્યા છે ને, તો ભગવાને બધું છૂપું જ રાખ્યું છે, એને મેળવવું પડશે. કોઈ વસ્તુ સીધે સીધી પ્રગટ થતી જ નથી. માના હૃદયમાં પ્રેમ રાખ્યો ને એટલે ભગવાને કીધું માખણ છે, ઘી છે, તું વલો ને મેળવ, વૃક્ષ વાવ અને કેરી મેળવ. તને વગર મહેનતે કાંઈ મળશે નહીં. લોહી ચુંબક તમે જોયું છે? એની પાસે આપણે ઓલી ખીલી કે જે કાંઈ લોખંડનો ભૂકો રાખીએ એટલે એના ક્ષેત્રમાં એટલે શું થાય? એની મેળે ખેંચાય. જો લોહી ચુંબક છે એ જડ તો ન, એનો અર્થ જડ નથી એમ. તો જો એ લોહી ચુંબકના ક્ષેત્રમાં આવનારને લોહી ચુંબક ખેંચતું હોય તો ભગવાન પાસે, ગુરુ પાસે જે ખેંચે નહીં આપણને. પણ તકલીફ આપણી એ છે, હવે બરાબર પ્રયોગ કરજો ક્યારેક. એમાં બે પોલ આવે, નોર્થ પોલ એન્ડ સાઉથ પોલ. જો નોર્થ ભેગા થાય, સાઉથ ભેગા થાય તો અપાકર્ષણ થાય. સાઉથ નોર્થ ભેગા થાય તો આકર્ષણ થાય. આપણી તકલીફ એ છે કે પાસે જવા છતાં ખેંચાતા કેમ નથી? કારણ કે આપણે આપણો હું લઈને જઈએ છીએ એટલે આપણે ત્યાં સુધી ખેંચાતા નથી. લોહી ચુંબક એક લોખંડનું તત્વ, એ પણ જો. અને બીજી હજી તમને વાત કહો, અખતરો કરજો. લોહી ચુંબક પર ખીલીને વારંવાર ઘસવાની, વારંવાર. તો એ ખીલી શું બની જશે? કદાચ લોહી ચુંબકને આ અખતરો કરજો. જેને વાળ ઝાઝા હોય એ વારંવાર દાંતીઓ ફેરવજો માથામાં, પછી કાગળના ટુકડા પાસે રાખજો. શું થશે? અને બાળકો આ રમત કરતા હોય છે. સમજાય છે? જો એ પણ ખેંચતો હોય તો ભાગવત કેમ ન? ટૂંકમાં જેના મનમાં ભગવાન બેસી જાય, એના મનમાં હરિ વસી જાય, એનું મન એ જ સત્ય છે. બોલો સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. સત્યમ પરમ ધીમહિ. અને આટલા દિવસ પછી આપણને જે કાંઈ મળે એનું પોટલું બાંધીને જઈએ. આપણે 12 ગામથી ભાતો લઈને જઈએ છીએ ને, બહુ આઘી યાત્રા કરી હોય આપણે, બરાબર, આપણી ગાડીમાં. જો કે લગભગ મોટા ભાગે હવે તો હોટલોમાં જમવા માંડ્યા છે, પણ કોરોના વખતે બધાએ પાછું બંધ કરી દીધું, તો પાછું ધીમે ધીમે શરૂ થયું છે. તો પહેલાં કંઈ હોતું નહીં. ત્યારે મુસાફરી કરતા હતા ને આપણે, અને ભાથું લઈ જતા, માં ભાથું આપતી હતી. એમાં જીવનનું ભાથું છે, આ જન્મનું ભાથું છે. અને એ જો મળી જાય. શું ગાયું સવારે આપણે? શું ગાયું છેલ્લે? વેણું ગીત ગાયું. કોણ બોલ્યું? બધાઈ ગોપીઓ. ક્યારે બોલી? ભગવાન વનમાં વિચરણ કરે છે, ભગવાન વેણું વગાડે છે, અને વેણું વગાડતા વખતે ગોપીઓ એનું વર્ણન કરે છે કે વાહ તારી વેણું, વાહ કેવી સરસ લાગે છે. એટલે સવારે કદાચ તમે એ રાગમાં ગાયું મેં, એટલે બધાને તે રાગ આવડે. પછી મને એમ થયું કે આ જરાક મને આમ અંદરથી ક્યારેક ભૂલ થાય કે બધાએ ગાય એવો રાગ ગાયો તો બધા ગાઈ શકત. હા, તો ચાલો ફરીવાર કેટલાક બહુ સુંદર સુંદર શ્લોકો છે ને ગાઈ લઈએ, ભગવાન રાજી થશે. આપણે બહુ સીધા સાદા રાગમાં. મને તો એ વધારે ગમે. ગુરુ એટલે મને એટલે મીન્સ મારા ગુરુને. હા, હું જે કાંઈ કહું છું એ ગુરુ કૃપાથી કહું છું. તો ક્યાંથી શરૂ કર્યું? અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ સખ્ય પશુનનું. મળ્યું? પહેલો શબ્દ અક્ષણવતામ હશે, નહીતર હું બોલાવું તમે થોડી બોલી ગોતો તમે તારે વાંધો નહીં. અને હવે ગમે ત્યાં આટલો, જો પેલી વાંક એવું કંઈ નથી. આપણે ઘણી વાર ખબર ન હોય, પણ કોઈ પણ ભાગવત કથામાં આટલા પ્રેમથી બધું કરતા હોય ત્યારે આવું કેવડું ક્યાંક કાગળિયા છાપેલા મેં જોયા હતા. કરાર વિંદે ને પદારવિંદ. કેટલાક લોકો વિષ્ણુ સહસ્ત્ર છપાવે, કેટલાક પૂછીને. પણ આપણે તો બધું જલ્દી થયું ને, તો ઘણી બધી મહેનત. તો આવું બધું કરીએ અને લોકો તો શું છે, પણ હા એક પાછું આમાં એ પણ ખ્યાલ રાખવાનો. ઘણીવાર શું થાય, આપણા કાગળિયા છપાઈને કોકને દઈએ
અને એને જ દેવાય. નહીં તો ઘણા શું કરે, પછી એ પાછા કચરા પેટીમાં એટલે પસ્તી મળે આપણને. લેવાનું પાછા ન દેવાનું બહુ મૂલ્ય છે સાહેબ. બોલો, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામહ. બોલો, અક્ષણવતામ ફલમિદમ ન પરમ વિદામ. સખ્ય પશુનનું વિવેશયોર્વયસ્ય હિ. સખ્ય પશુનનો વિષયતો વિવેશયતોર્વયસ્ય હિ. શું છે? વિવેશયતોર્વયસ્ય હિ. બરાબર. વક્ત્રમ બોલો, એક એક શબ્દ બોલો આપણે. વક્ત્રમ વક્ત્રમ વ્રજેશ સુત વ્રજેશ સુત યોરનુ વેણુ યોરન જુષ્ટમ જુષ્ટમ એર્વા યેર્વા નિપિતમ નિપિતમ અનુરક્ત અનુરક્ત કટાક્ષ મોક્ષમ કટાક્ષ મોક્ષમ મધ્યે વિરેજતુરલમ મધ્યે વિરેજતુરલમ પશુપાલ ગોષ્ઠ્યામ પશુપાલ ગોષ્ઠ્યામ રંગે યથા નટવરો રંગે યથા નટવરો વચગાયમાનો વચગાયમાનો ગોપ્ય કિમાચરદયમ ગોપ્ય કિમાચરદયમ કુશલમ સ્વવેણુ કુશલમ સ્વવેણુ દામોદરાધર સુધામપી દામોદરાધર સુધામપી ગોપિકાનામ ગોપિકાનાં ભુંક્તે સ્વયં ભુંક્તે સ્વયં યદવશિષ્ટરસમ યદવશિષ્ટરસં હૃદિન્યો હૃદિન્યો રિષ્યત્વચોશ્રુ દૃશ્યત્વચોશ્રુ મુમુચુઃ મુચુઃ તરવો તરવો યથાર્યઃ યથાર્યઃ વૃંદાવનમ સખી વૃંદાવનમ સખી વૃંદાવનમ સખી વૃંદાવનમ સખી ભુવો ભૂ વિતનાતિ કીર્તિ વિતનોતિ કીર્તિ યદ દેવકી સુત યત દેવકી સુત પદાંબુજ પદાંબુજ લક્ષ્મી લક્ષ્મી ગોવિંદ વેણુમનુ ગોવિંદ વેણુમનુ મત્તમયુર નૃત્યમ મત્તમયુર નૃત્યમ પ્રેક્ષાદ્રી પ્રેક્ષાદ્રી સાન્વ સાન્વ પરતાન્ય પરતાન્ય સમસ્ત સત્વમ. સમસ્ત સત્વમ. હવે આને એટલે મને ખબર હતી કે આપણી પાસે બધા પાસે એને શ્લોકનો અભ્યાસ નહીં. અને આ એટલું મસ્ત છે ને આમ. હવે જો આપની પાસે હોય તો રાગમાં ભલે કોઈ વિશિષ્ટ રાગ ન આવડે તો સહેલા રાગમાં ગઈ, અને કોઈની પાસે કંઠ હોય તો રાગમાં ગઈ તો અંદરથી લહેર બહુ આવશે, બહુ આનંદ આવશે. તો એનું ગીત છે, ભગવાને ગાયું છે, ગોપી એનું વર્ણન કર્યું છે. ભગવાને બે મુરલી વગાડી. કઈ કઈ? એક જ્ઞાન મુરલી અને પ્રેમ મુરલી, ભાવ મુરલી. જે કઈ જ્ઞાન મુરલી કઈ? શ્રીમદ ભગવદ્ ગીતા. અને આ શું છે? ભાવ મુરલી છે, પ્રેમ મુરલી. ભગવાને બે મુરલી સુંદર. અને ભાવ મુરલી અખલ પ્રાણીને આકર્ષિત કરે. જ્ઞાન કદાચ બધાને ન સમજાય. આપણે ખાવા બેસીએ ત્યારે એમાં કંઈ જ્ઞાન જરૂરી ખરું આપણે? હા, એક છે પચે ને એ ન ખવાય, બાકી બીજું કંઈ એમાં હોય? આ ફાફડા કેમ મહિના જલેબી આપણે કોઈ પૂછવા જઈશ કોઈને, એ તો આવ્યું એટલે ખાઈ લેવાનું. મોહનથાળ આવ્યો તો ખાઈ લેવાનું. તો એ શું થયું? ભાવ થયો. ઓલો જે રસોઈયાભાઈ જે બનાવે છે એને પાછું જ્ઞાન હોવું જોઈએ. મોહનથાળ કેમ બને બધું ધબોઈ નમઃ. લાપસી બને એટલે આજો પહેલાં સાસુમાં પૂછો કે પહેલાં કોઈ વહુ પોણીને શું કે લાપસી બનાવે. શું કે? એ લાપસી બનાવીને ખબર પડે કે આ કેટલી તૈયાર છે. નહીં તો લાપસી થાળીમાં ચોંટીને થાળીને બી હારે ઊંચા થાય. પછી એને ખવાય નહીં, રમકડા બનતા હોય. કારણ કે ખવાય કેમ? ચિંગમ થઈ ગયું. કેવી થઈ ગઈ હોય? સમજાય છે આખી વાત? તો ન્યા ભાવ, ન્યા ક્રિયા જોઈએ ને. તો અહીંયા ભગવાને મુરલી, એમાં તારે ભાવની જ જરૂર. જ્ઞાન હશે કે નહીં હશે? આમાં પશુઓને ક્યાં જ્ઞાન છે? લે બોલો, વૃક્ષોને ક્યાં જ્ઞાન છે? એટલે ભાવ ગંગામાં બધાય નાહી શકે. એટલે ભાગવત બહુ પ્રિય છે. જેને જ્ઞાન ગંગામાં નાહવું છે એની માટે જ્ઞાન પણ છે. કેવું સરસ સરસ ભાગવત છે, મીઠું મીઠું, મસ્ત મસ્ત. ગોપીઓ કહે છે કે સદભાગ્ય છે કે જળ ને ભગવાને ચેતન બનાવ્યું. વાંસ કેવો છે? જળ. ભગવાને કેવો બનાવ્યો?
પ્રાણ ફૂંકીને ચેતન બનાવ્યું. તો જળને ચેતન બનાવ્યું છે. જીવન એ કાવ્ય છે, જીવન એ સૌંદર્ય છે, જીવન એ રમત છે, જીવન એ સંગીત છે, જીવન એ ભાવ છે, એમ ભગવાને સમજાવ્યું છે. જીવન શું છે? ભાવ છે. સંગીત, માનો કે ઘણા સંગીત ગાતા ન આવડે તો સાંભળતા તો આવડે ને. સાંભળો, જોકે ઘણા બધા હવે નામ નહીં લો એવાય હોય, અને સંગીત કંઈ લેવા દેવા જ નહીં. એની માટે શબ્દ વપરાય, પણ અહીંથી નહીં કહું, કોઈને ખરાબ લાગે. આપણને ભલે રાગની ખબર ન પડે કાંઈ, પણ આપણને માણતા તો આવડે ને. એ માણી જાણે સંગીત એ જીવન, એને કહેવાય જીવન સંગીત. ગોપીઓ કે વૃંદાવનની ધૂળ પણ સાર્થક થઈ ગઈ સંગીત સાંભળીને. જો સૂર અને સ્વર, સૂર અને સ્વર બેમાં ફરક છે. આ તું જે વગાડે છે સૂર છે. શું છે? એ સૂર છે. સ્વર એટલે શું? માનો કે આપણે ગાયું તો આલાપ થયો. શું થયો? આલાપની પાછળ જો એની એવું કહેવાય છે કે જો આપણને સા ગ પછી રે કોમળ, સા રે સા ગ મ દ નિ સા ધ નિ ધ મ ગ મ ગ સા નિ સા ધ ધ નિ સા ગ. હવે આના આલાપમાં ગા પછી આલાપ છેડ્યો જ્યારે ત્યારે તારી સાથે સ્વર આવ્યા. જો ઈ સ્વર જે સા ઈ ન આવે તો ઈ આંધળો આલાપ કહેવાય. કેવો કહેવાય? એટલે સુર અને સ્વર સાથે ફરક કેટલો? સુર પછવાડે જો અર્થ આવે તો એ સ્વર બની જાય. શું? માનો કે ભજન તો બધા ગાય ને, પણ ભજન એટલે સુર થયો ને, પણ એની પછવાડે અર્થ ખબર. માનો કે આપણે ગાઈએ છીએ પ્રેમ વિબસ મુખ આવન બાની, પણ પ્રેમ ખબર નથી તો પછી ગાયું ખરું, બહુ સરસ ગાયું, કંઠ મીઠો છે, પણ એ સુર થયો, સ્વર નહીં. એટલે બહુ સરસ વાત કરી છે સુરદાસજીએ. પ્યાર નહીં હે સુર સે જિસકો વો મૂર્ખ इंसान नहीं. શું કીધું એને? प्यार नहीं है सुर में जिसको, प्यार नहीं है सुर में जिसको, वो मूर्ख इंसान नहीं. प्यार नहीं है सुर में जिसको. વર્ણનમાં ભાવ છે, વર્ણનમાં હૃદય છે, ડિવિનિટી ડિવાઇન જે તે બોલતા હોય ભક્તિ છે. એટલે એ આખો સ્વર છે ને એ પ્રેમમાં રૂપાંતર, એટલે સામેના માણસને હૃદય હલાવે, એટલે મજા આવે, પણ અંદરથી પરિવર્તન ન થાય, અંદરથી મોજ ઉત્પન્ન ન થાય. જો વિષયને આપણે જોઈએ છીએ, વિષય એટલે જે દેખાય છે, બરાબર. માનો કે આપણે દૂધ પીધું તો સંતોય દૂધ પીવે છે, પણ દૂધનો આપણને આત્મિક આનંદ, વિષય ગયો પેટમાં પણ આત્મિક આનંદ ના આવ્યો, ત્યારે શું થાય છે? સંતો મુનિઓના અંદર વિષય જાય છે અને તરત બહાર નીકળી જાય છે અને આત્મિક આનંદને પકડી રાખે છે. આપણે કોને પકડીએ છીએ? વિષયને પકડીએ છીએ. जग में अगर संगीत न होता, जग में अगर संगीत न होता, कोई किसी का मीत न होता. जग में अगर संगीत न होता, कोई किसी का मीत न होता. सुर की आग में जलने वाले, सुर की आग में जलने वाले, वो परवाने नादान नहीं.
में जिसको वो रख इंसान नहीं, प्यार नहीं है, प्यार नहीं है, प्यार नहीं है। તો સૂર અને જે સ્વર છે એમાં શક્તિ ભળે છે, હૃદય ભળે છે, અને એટલે એમાંથી આનંદ, પરમાનંદ આવે છે. મોજ ખાલી જુદી, એ ખોખું છે ખાલી. આનંદ અલગ વસ્તુ અને પરમાનંદ એકદમ અલગ. એટલે કર્યું સત્યમ પરમ ધીમહિ. એ પરમ છે કોણ? આ નિજાનંદ. આપણને ગમતું ન હોય કોઈ વ્યક્તિને આપણા ઘરે આવે એની માટે રસોઈ બનાવીએ, બનાવવી પડે ને. પરણીને ગયા હોય સાસુમાં કે બનાવવી પડે. પણ કોઈ વ્યક્તિ ગમતી આવે ને એની માટે એ જ રસોઈ બનાવવાની હોય, પણ બેમાં ફેર પડી જાય છે. ક્યાં? ભાવનો. એ વખતે આપણું મન ત્યાં નથી. મને એ બધી આપણે કઈ ચર્ચા કરી કે ચર્ચાનો વિષય બધા જાણો છો, તો એ જે ફેર પડ્યો ને એ છે સૂર અને સ્વર, અને એ બે ભેગું થાય છે, એમાં હૃદય ભળે છે. એટલે સવારે વાત થઈ ગઈ આપણે, કદાચ સંગીતના ઓલામાં ન ઉતર્યું તો ફરી વાર. શું મીરાબાઈ શું લખ્યું? તાલ સે ગાયો ને શું ભાવ સે ગાયો. એમ જીવન તાલમાં તાલ હોય કે ન હોય, પણ ભાવ હોવો જરૂરી છે. જ્યાં સુધી ભાવ નહીં હોય ત્યારે અંતઃકરણ શુદ્ધ નહીં થાય, અને શુદ્ધ નહીં થાય એટલે એની મજા નહીં આવે. જો પેલા શું આવ્યું? વેણુ ગીત. હવે આપણને લઈ જવા છે ગોપી ગીત સુધી, પણ પેલું વેણુ ગીત. એટલે વેણુ સાંભળશું તો ગોપી ગીત સમજાશે, અને તો રાસમાં પ્રવેશ મળશે. ભગવાન અવતાર શું કામ થયો? પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. શું આવ્યો શબ્દ પેલા? પેલો શબ્દ શું આવ્યો? બોલો. પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે. હવે તમારી ભાષામાં સુરત રહ્યો એટલે સુરત ગામડામાં માં રહે છે. છોકરો નવરો સુરત રહેવા ગયો, બરાબર, પરણ્યો નથી. માં અહીંથી ગઈ ક્યાં? સુરત. ગામડામાં રહેતી હોય, બસ ગોતી ગ્રેજ્યુએશન કરી, ઘી લે 5 કિલો, કેટલું બધું હુખડી બનાવે, પરણ્યો નથી. એટલે હવે છોકરો એકલો રહે છે ને. અહીંથી ગઈ, એકલો રહેતો એના ઘર તો જોવા જેવા હોય. ગ્લાસ ક્યાંક હોય, મટકી ક્યાંક હોય, ડોલ ક્યાંક પડી હોય. એટલે માં બરાબર ધ્યાન રાખજો. આ ભગવાન છે જગતમાં એનું સાવ સીધી સાદી સમજણ. અહીંથી માં સુરત મળવા ગઈ, ચાવી વાળો છોકરો ઘરે આપીને ગયો કે બાને કહેજે હું કારખાને જાઉં છું. બા જેવું ઘર ખોલે સીધો પેલો ગ્લાસ જ પગમાં આવે. એટલે માં હાવણી ગોતે તો ક્યાંય મળે જ નહીં, કારણ કે એને ઠેકાણું. પછી માંડ હાવણી ગોતે, બાવાજાળા બાજી ગયા હોય એ બધું સાફ કરે, એવું સરસ વ્યવસ્થિત કરે. દીકરો આવે જમાડે. હવે મને જવાબ આપો, માં ત્યાં ઘર સાફ કરવા ગઈ કે માં દીકરાને મળવા ગઈ? અહીંથી સુરત ઘર સાફ કરવા ગઈ કે દીકરાને મળવા ગઈ? હે? દીકરાને મળવા ગઈ ને. તો આ ઘર સાફ કર્યું એ તો એક ગઈ. એટલે ઈ વાત છે અહીંયા. પરિત્રાણાય સાધુ નામ. હું મારા સાધુને મળવા જાઉં છું, પછી ઓલા વચ્ચે કચરો આવ્યો એટલે સાફ કરતો જાઉં છું. બાકી એ કચરો તો હવે આજના માણસને એટેક આવે તો રાવણને હાર્ટ એટેક નો આવે? એમાં કઈ આવડી બધા 18 પદ્મો, કેટલા 18 પદ્મો વાનર ભેગા કર્યા. 18 પદ્મો ગણતરી કરજો. હવે તો પદ્મ જ્ઞાત છે ને આપણે. અમે બરાબર વાત કરીએ. પ્રોફેસર પીએચડી થયેલા અને બરાબર હસ્યા कि ये लोग भी बड़े मूर्ख हैं इंडियन. એવું બોલ્યા कि कोई नहीं सोचा तो कपि लोग अपने साथ ले गए राम रावण को मारने के लिए. इंसान नहीं मिले. એ સભા હતી એટલે અપમાન તો કરાય નહીં. પછી મળવા ગયો. અમે ભણતા હતા એ વખતે, પણ માએ કોઠામાંથી પાયું હતું ને, એટલે કોઠામાંથી પાયું છે. સાહેબ વિનંતી કરી, સાહેબ એક પ્રશ્ન હૈ આપસે. તો કે બોલો ના. आपने जो सम्मेलन ठीक अच्छा, बहुत अच्छा, आनंद आया, लेकिन आप जो बोले
તમે જે બોલ્યા કે 18 વાંદરા ભેગા કર્યા 18 પદમાં એને માણસ ન મળ્યા, તો તમને એનું કારણ ખબર છે? અરે શું કારણ, જવા દો. वो भगवान कहलाते, वानर को ले गए, इंसान नहीं मिले. मैं तो હવે તમે સાંભળો 18 પદમાં એટલે કેટલા થાય ગણો. એટલે ગણ્યા એ કે પદમાં તો હોતા ही नहीं, મેં તો એને અજબમાં ફેરી નાખો. મેં તો 18 પદમાં માણસ લઈ ગયા હોય કેટલી વ્યવસ્થા કરવી ખબર છે તમને? એને રહેવા આપણે કેટલા જણા છીએ? તો કે રૂમ છે નથી, છે ને પાણી નથી. હવે 18 પદમાં માણસ લઈને રસોઈ, એની વ્યવસ્થા, એના કપડાં, એના ધોવાવાળા, કેટલી વ્યવસ્થા. આ વાંદરમાં કોઈ પ્રકારની વ્યવસ્થા ખરી? એ ઝાડવે ચડી જાય ને સૂઈ જાય ને વળી પાછા ફળ ખાય. ભગવાને પૂછવું જ નથી પડ્યું. રસોઈ રાખ્યો કે સાંભળતા જ રહ્યો. આજ કહા આજ કે બાદ બીજી વાત કે ભગવાને ખબર હતી માણા કરીએ કે, પણ ભગવાને બતાવ્યું માણા કરે. આ વાનર કરે ને તો દુનિયાને ખબર પડશે કે વાનરને ભગવાને કામે લગાડ્યા, માણા ન લાગે તો કાંઈ નહીં. જો વાનર કામે લાગતો હોય તો માણા કેમ કામે ન લાગે એ વિશ્વને ભગવાને બતાવ્યું. બાકી માણા અને બીજી વાત છોડો, વ્યવસ્થા જ ન 18 પદ્મની વ્યવસ્થા થાય કેમ? તમારા ઘરે કોઈ દી 10 મહેમાન આવે અને એવા આમ ભવા ચડી ગયા હોય ને, તો હવે તમે જ્યાં જાઓ ને મહેરબાની કરીને આવું. અને મારા રામ વિશે તો કહેતા જ નહીં, પેલા 10 મહેમાનને 10 દી હાંચવો તો કઠિન હે. ઘરવાળીને પૂછજો જ ખરા કેમ? તમે તો ઓર્ડર આપીને ચાલ્યા જાઓ સાહેબ. बात तो सही है, स्वीकारो न स्वीकारो आपनी मर्जी. तम तारे खोटू लागे तो मैंने पहला प्रिंसिपल ना पाड़ी तो पूछाय ने मैं नो हूँ काम पूछाय बीजे आ બધું ન્યા જાઉં ને આ જ કીધા કરશે. આ તો સાચી ભાન થવી જોઈએ ને હું છે એટલે આપણે આમ બધું. અને પાછા બધા તાળીઓ પાડી ન્યા બોલો સાંભળતા થાય. મેં તો એટલે તમને કોઈના આપણો રામ એની વચ્ચે કોઈ દિલ નથી દાતું? એ કે ઘણા થયું દિલ કેવું કેવું કેમ હું વળી બહુ શું કરશે, અપમાન કરશે આપણું. સંસ્કૃતિ ઉપર જ્યારે આંગળી ચીંધાય ને ત્યારે કીધું છે અહીંયા કે બને તો એનું આંગળી કાપી નખાય, પણ એ તો કરીએ કે નથી. એને કહી દેવાય, એ ન કરી કાનમાં આંગળી નાખી નીકળી જવાય, પણ સંભળાય નહીં. આપણે ભારતીય છીએ સાહેબ. એટલા માટે ભાગવત એટલે સાંભળવાનું આ બધું. બાકી તો કથા કીર્તન તાળીઓ એટલે ઇટ મીન્સ ન પાડવી એમ નહીં, બધું ઊંધું લઈને ન જતા. તાળી જરૂરી છે, મંજીરા જરૂરી છે, તબલા જરૂરી છે, ઓર્ગન જરૂરી છે, પણ કેવળ ઈ નહીં. વાત ન્યા છે એટલે કીધું ને પ્યાર નહીં સુર સે જીસકો વો. એ સુર એટલે આપણા જીવનનો સુર, સાસુ વહુનો સુર, પતિ પત્નીનો સુર, મિત્ર મિત્રનો સુર, પાડોશી પાડોશીનો સુર. હે બધા સુર ભેગા. એટલે બાજુમાં બેઠો હોય તો મુસાફરીમાં એ સુર જોઈ, નહીં તો સુરત માઇન્ડ ઘણા ને આવે. ડોળા કાઢતા કાઢતા સામે આમાં બેઠા હોય બે. દરેક જગ્યાએ જેના જીવનમાં સુર અને સ્વર છે ને એ ગમે મુસાફરી કરી તરી જાય. ભગવાને યજ્ઞ કેટલાક કીધા. આ જ્ઞાન યજ્ઞ કેવો યજ્ઞ છે? ભગવાને ગીતામાં યજ્ઞના બોલો, દ્રવ્ય યજ્ઞ, દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, જ્ઞાન યજ્ઞ, સ્વાધ્યાય જ્ઞાન યજ્ઞશ્ચ યતઃ સંસતિ વૃતા. દ્રવ્ય યજ્ઞ, તપો યજ્ઞ, યોગ યજ્ઞ. યોગ પણ યજ્ઞ છે. આપણે જે આસન પ્રાણાયામ યજ્ઞ છે શરીર માટે. તો બધા પ્રકારના અને યજ્ઞની ક્રિયામાંથી જ ભાવ બુદ્ધિ નિર્માણ થાય. યજ્ઞ તો થવો જ જોઈએ. દરેક ઘરમાં રોજ યજ્ઞ થવો જોઈએ. કયો? આ બોલો આપણે યજ્ઞની પ્રગટ કરીને કરીએ તો બરાબર છે, પણ આ યજ્ઞ રોજ થવો જોઈએ. એટલે ગંગા સતીન પાનબાઈ શીખવાડ્યું કે સાસુ અને વહુ બેસાય તો આવો સત્સંગ કરાય. પછી પાનબાઈ ઘણા બધા પદ આપ્યા. અને જો બધા જ પદનો ઢાળ એક જ, એમાં કોઈ ચેન્જ નહીં. એ જ રચના, એક જ ઢાળ, પણ વાત બધી અલગ અલગ. એટલે એને શું કીધું? ભક્તિ રે કરવી એને રાખ થઈને રહેવું. પાનભાઈ રાખ એટલે ગરીબડા નહીં, લાચાર નહીં. રાખ એટલે શાંત. બધું ઈ તું જ ઈશ્વર છે, બાકી હું તો અહીંયા કેવળ રમું છું. ઈ છે. હવે બહુ સરસ મજાની કથા અહીંયા આવે છે. જો બહેનોને માટે ભગવાને એક વાત કરી કે દુનિયામાં સ્ત્રી
શક્તિ છે એ જગતને બદલાવી શકે, એની માટે આ કથા છે. આ તમારી માટે ખાસ આ ભાગવતમાં કીધું. મારા ગુરુજી કહેતા કે આ જે કથા છે બહેનો માટે, માતૃશક્તિ માટે ખાસ. કેમ? હવે સાંભળી. આપણે બધા ભેગા થયા છે, જમાઈ ગયું બહુ. કેમ થી દાદા 45 બટકા ખાઈ ગયા, પછી પાછી ભૂખ લાગી. હું હાજર હતો કે હજી પાછો હું પાછો ખાઈ આવ્યો. એમાં બધા ખૂબ મહેનત કે બધું ખાઈ ગયા, હવે પાછી ભૂખ લાગી. ભગવાને તો એનું પેટ ભરાય આખું જગત. એટલે કેલા શ્રીદામ તો કે ભૂખ લાગી છે તો કરવું. એ કે યજ્ઞ થાય છે, બધા બ્રાહ્મણો ભેગા થઈને યજ્ઞ કરે, તમે ત્યાં જાઓ. અને ગોળિયા કે ત્યાં જઈને માગવું કેમ? આપણે કોઈ દી માગ્યું? એ કે તમે જાઓ ને એટલે નહીં મેળે આપશે. ભગવાનને ખબર હતી કે આપશે નહીં, એટલે ગયા. પણ કોઈ પાછા આવ્યા. જો અહીંયા ભગવાને કીધું છે કે વારંવાર શું કીધું? સતુ દીર્ઘકાલ સત્કારા સેવિતો દ્રઢ નૈરંતર્ય સત્કારા. વારંવાર ભગવાને કેટલી ગાળ સહન કરી શિશુપાલની? 100. એટલે હવે આપણે ઘણા કહીએ ને, હવે મારું કીધું માનતો નથી. ગયા આપણે વારંવાર કહેવાનું, સતત કહેવાનું. કેમ નથી માનતો? કેમ? હજી કર, હજી કર. આપણે આપણું શું જાય? બહુ તો અપમાન કરશે આપણને, બાણાની બહાર કાઢી મૂકશે, બીજું શું કરે એ. પણ આપણે ઢીલા બહુ પડી જાય છે. એટલે ખરેખર આપણું છે ને, આપણી જે ભાવના છે એ ઊભી નથી થતી. કારણ કે આપણે ઢીલા બહુ પડી જાય. જાઓ જાઓ જાઓ. પણ ભગવાન ના પાડી. એમની પત્નીઓ છે ને એની પાસે જાઓ, એને કહેજો એટલે આપશે. ગોળે કે ભગવાન હવે હદ થાય છે, અપમાન તો કાંઈ બીજું શું નહીં અપમાન થાય તો જાઓ. એટલે જેવા ગયા ને, આ પત્નીઓને ખબર, એમ તો ઓલાને ખબર છે કે ભગવાન આવ્યા, પણ એનો અહંકાર છે ને, યજ્ઞ કરતા કરતા અમે થોડા જઈ, જો આ બધાને નડી જાય છે. એટલે ગોપાળિયા બધા ગોપાળ બધા ગયા. કોણ છો? કે ભગવાન આવ્યા છે ને ભૂખ. ઓહો, એમ રસોઈ બનાવી? અરે અમે લઈને આવીએ, શું કરીએ? એટલે બધા લઈને જાતા હતા. એમાંથી એકને ખબર પડી. એટલે બધી પત્નીઓ અંદરો અંદર ચર્ચા કરી કે આપણા પતિઓ કે પતિઓ ન માને તો મનાવી લેશું, અને ખીજાય તો ખીજ સહન કરી લઈશું, બાકી ત્યાં જવું દર્શન થશે હરિના, આપણે હાથે ભોજન કરાવશું. પણ એક જણો ખતરનાક હતો થોડોક, ખબરદાર ગઈ છો તો ની ભાષા હવે મારે કાંઈ તમને સમજાવવાની, અને એ જ ભાષા વાપરી છે અહીંયા. ઓલી ન ગઈ, પણ કેવી થયું ખબર? ન ગઈ એટલે એનો પ્રાણ ત્યાં ગયો. આહા, કે મારો હરીને હું મળવું નહીં. પત્નીઓ આવી છે, ભગવાનની પ્રાર્થના કરી છે. આ લોકો ગયે, પ્રભુ ભરપૂર ભોજન જમ્યા છે, એટલે બહુ આનંદ થયો, બહુ સરસ બોલ્યા. શું બોલ્યા છે? ઇતિ તે ભગવદ ધ્યાનચામ શૃણવંતો નિશુશ્રુહુ. તમે સાંભળતા જ નહીં, એને શુશ્રુ સાંભળીને પાછા એને બુદ્ધિમાં બાલિશા બુદ્ધ માની ન. અને બાલિશ વાત ન સમજો, બુદ્ધિમાં ઉતારજો. મામ જ્ઞાન જ્ઞાપદે પત્નીભ્ય. ખરેખર અમુક તો સંસ્કૃત ભણ્યા હોય તો જ લેરાવું છે. તમે ભલે પણ આપને વિનંતી કરી, બાળકોને સંસ્કૃત ભણાવજો. ભલે એ ગમે ડૉક્ટર થાય તો સંસ્કૃત, ભલે ન ભણવા જાય તો છેવટે સંસ્કૃતના શ્લોક એટલે ધીમે ધીમે એના મનમાં આનંદ બહુ આવશે. દાસ્યંતિ કામાનંદ સ્નિગ્ધામયુષિતાધિયા ચતુર્વિધમ. જો આમાં શું આવ્યું? શું આવ્યું? ચતુર્વિધમ બહુ ગુણમ અન્નમ આદાય ભાજ નહીં. કેટલા પ્રકારનું અન્ન છે જે આપણે ગાઈએ છે ને? પચામી અન્નમ ચતુર્વિધ. તો દરેક પ્રકારના. પણ એક વાત શું છે? ભગવતમ શ્લોકે ભગવાનમાં ભાવ છે, ઉત્તમ શ્લોક ભગવાન, એટલા માટે રસોઈ થઈ છે, ત્યાં ગઈ છે, અને સ્વાગત પણ ભગવાને કર્યું છે. આ તો જગતનો બાપ છે. સ્વાગતમ વો મહાભાગા આસ્યતામ કરવામ કિમ યનો દૃશ્યા પ્રાપ્તા ઉપમન્યુ મહીસ્વ. ભગવાનના ભક્તો ભગવાનનું સ્વાગત ન કરે તો કોણ કરે? પ્રાપ્તા. ખરેખર આમાં ગુજરાતી કેમ કરવું મારે? ક્યારેક ક્યારેક બહુ આમ અંદરથી બીક લાગે. ગુરુજી એમ કહેતા, બેટા આને તું આ જ રીતે સમજી લે. શું શબ્દ બરાબર સાંભળજો? પ્રાપ્તામ વયમ તુલસીદામ પદાવર સુષ્ટમ. શું શબ્દ વાપર્યો? શું શબ્દ?
તુલસીધામ. શું શબ્દ છે? આ કોણ કહે છે? યજ્ઞમાં હાજર રહેનાર બ્રાહ્મણોની પત્ની બોલે છે કે હે હરિ, અમે કેટલા ભાગ્યશાળી, સત્યમ કરુષ્વ નિગમમ તવ પાદ મૂલમ, તમારા ચરણમાં બધું સત્ય છે. હા, અને આપ તો તુલસી સ્વીકારીને રાજી થઈ જાઓ છો. અમે તો અમારી રીતે આપની માટે લાવ્યા, અનેક પ્રકારના અમારા ભાવ છે, સ્વીકાર કરો. ત્યારે ભગવાને કીધું, જો હવે પાછા ભગવાન પાછા આમે તૈયાર બહુ છે ને, એ તો હરિ છે, તમે તમારા પતિને નારાજ કરી નથી આવ્યા ને, એવું તો થયું છે ભગવાન. તો કંઈ વાંધો નહીં, ભગવાને બહુ. અને હવે પેલા ગયા એટલે સમજ્યા છે, ભૂલ થઈ, ખબર પડી, બધા મળવા આવ્યા છે, હરિની ક્ષમા માંગીએ છે. અરે રે હરિ, અમે તને ઓળખીએ ક્યાં નહીં. હવે શબ્દ કેવો આપ્યો જો, અથાપી ઉત્તમ શ્લોકે, જો ત્યાં ઉત્તમ શ્લોક ઉપરાણો, અહીંયા પણ ઉત્તમ શ્લોક ઉપરાણો. આની મજા છે. એ યથાપી ઉત્તમ શ્લોકે કૃષ્ણ યોગેશ્વરેશ્વરે. શું શબ્દ વાપર્યો? યોગેશ્વરેશ્વર. યોગેશ્વર ના પણ ઈશ્વર. યોગેશ્વર એટલે તમામ પ્રકારના ભગવાનના જે રૂપ છે તે. યત્ર યોગેશ્વર કૃષ્ણ યત્ર પાર્થો ધનુર્ધર. એ યોગેશ્વર એટલે કઈ શક્તિ? જે એક અલગ જ તત્વ છે સાવ, બધા જ પ્રકારના તત્વો, બધું જ જેમ આવી ગયું તે યોગેશ્વર રૂપ છે. હે યોગેશ્વરના યોગેશ્વર, ભક્તિ દઢા તસ્મા. અમારી ભક્તિ દ્રઢ થઈ. કોણ કહે છે? બધા અંદર સંવાદ કરે છે ને. હવે સમજાણી આખી વાત તમને શું કામમાં? કે જે પતિ નહોતા માનતા એની પહેલી, એટલે જો આમાં વિરોધાભાસ એટલે પેલું નહીં, આમ જેને કહીએ ને આપણી ભાષામાં શું કહેવાય, ઉપરવટ થઈને નહીં, એટલે આમ ઉપરવટ પણ વિરોધ કરીને વિરોધાભાસીથી નહીં. અને અમારા પતિનું કલ્યાણ કરવું છે, પતિના કલ્યાણ માટે અમે વિરોધ પણ સહન કરી લેશું. એ વાત અહીંયા બતાવી છે. ભગવાનના માર્ગે ચાલવામાં, અને કેટલાક મેં જોયા છે એવા કે જે લોકો ભગવાનને મૂળ નહોતા માનતા, લગ્ન ત્યાં પછી નિયમિત અનુષ્ઠાન કરવા માંડ્યા છે, એવા લોકો જોયા છે. હે, કોને કારણે? એ સ્ત્રી શક્તિની ભગવાને એમાં તાકાતની વાત કરી છે કે અગ્નિ ક્રિયામાંથી ઓલા યજ્ઞ કરતા રહ્યા, એમાં શું હતું? જ્ઞાન હતું, ક્રિયા હતી, ભાવ નહોતો. ભગવાને ભાવ પૂર્યો, અને ભાવ કોણે પુરાયો? સ્ત્રી શક્તિ. એટલે એની માનતા છે. અને ભગવાનની ભૂખ હતી તો જુદી જ છે. ભગવાનની ભૂખ છે પ્રેમની. બાકી ગમે એટલું આપી, હમણાં ગોવર્ધન લીલામાં આવશે, એ ધરાતો જ નથી. આખો જે વિશ્વ સમય બેઠો એ કેમ ધરાય? તો આ પ્રસંગમાંથી શું સમજાણું આપણને? કે ભાવ શૂન્યતા નહીં, ભક્તિમાં ભાવ હોવો જોઈએ. અને કોઈ યોગ્ય વર્ષે ન ચાલે તો વારંવાર કહી, એટલે હવે તમારી જવાબદારી ભગવાને વધારી દીધી છે કે યજ્ઞ કાર્ય ચાલતું હોય. હા, અને કોઈ, અને એવું છે જ્યારે ભાગવત થયું ત્યારે કેટલાક લોકો નહોતા આવતા. આજે સૌનક બધા ભાગવત થયા ને, તેમાં કહ્યું છે કે કેટલાક નહોતા આવતા, એ બધાને પરાણે પરણે ચાલો ચાલો, આ તો સાંભળવા જેવું છે. કે જેવી તેવી વાત છે સાહેબ. આ તમને કીધી, ફરી વાર યાદ અપાવું કે અહીંયા જે લોકો જમતા હતા, કોણ? અહીંયા જે કાયમ જમતા હોય એને પણ ના પાડી તમે લોકો પરિવારે, કે એ લોકો પણ અમારી સાથે જ આ ભાવ છે. અને આપણને ખરેખર ખબર નથી કે આ લોકો જે કામ કરે છે એને ક્યાં ભગવાનના ભજનનો ટાઈમ છે. કેટલીક બહેનો કામ કરવા 10-15 કિલોમીટર દૂરથી હાલીને અહીંયા આવે છે. બધાને મળીએ, જય શ્રી કૃષ્ણ કરવા, અને એ લોકો જે વાત કહી લહેર આવે એની સાથે. એટલે આપણે હવે નક્કી કરશું કે જ્યાં પણ જઈએ, આપણે જ્યાં રહેતા હોય ત્યાં આપણે કેવલ ભક્તિ કરીએ, સાચી વાત, પણ આવા લોકોની સાથે બેસીશું, એને સમજીએ, એનું મન જાણીએ, અને યોગ્ય લાગે એને આપીએ ને. આ સાચું ભાગવત છે સાહેબ. બાકી કીર્તન તો બરાબર છે, એની દિલની વ્યથાઓ આપણને ન સમજાય, એ બહુ રાજી થશે. એ સાચી એકાદશી છે, જો તમને સમજાય તો. કારણ કે સ્ત્રી બદલા, એટલે સ્ત્રી સમજો નારી શક્તિ, જો નારી શક્તિ બદલાશે તો જગત બદલાશે. એટલે આપણે કહીએ છીએ. હા, કોઈ સવારે આજ જ કે કાલ, મને બહુ યાદ નથી, મને પાઠ સાંભળ, ભાઈ એકલા બેઠા આજ જ ત્યાં, હવે અત્યારે હાજર છે કે મને ખબર નહીં, સવારે એકલા બેઠા બેઠા એ બોલતા હતા, મને બહુ મજા આવી. યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ 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 નમો નમઃ યા દેવી સર્વભૂતેષુ શાંતિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ. મને કાન છે ને નથી બહુ ધાક પડી ગઈ છે, સંભળાય છે ઓછું, એટલે જરાક જોરથી બોલો તો મને આનંદ આવે. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ યા દેવી સર્વભૂતેષુ લક્ષ્મીરૂપેણ એ વાત અહીંયા છે જે આપને કહી હતી કે સ્ત્રી સમોવડી નહીં, સ્ત્રી ટોચ ઉપર છે. નારી શક્તિ માતૃત્વ શક્તિ ટોચ ઉપર છે. એને સમોવડી થવું તો કે નીચે આવવું, નીચે નહીં. એ જગત બદલાવી શકે, જગતના બાપને લાવી શકે, એ તાકાત છે એનામાં. એ આ કથા કહે છે. અને આજે તો ખલાસ થઈ ગયું સાહેબ સાવ માતૃત્વ શક્તિમાંથી બધું ધીમે ધીમે. જે આ ઇન્ડિયન કલ્ચર ક્યાં ગયું આપણું? હા, આ જે નથી એની પાસેની વાત છે. અને જો આપણને સમજણ હોય તો હવે આપણી બેનપણી એને કહેવાનું ધીસ ઇઝ રિયલ ઇન્ડિયન કલ્ચર. આપણે ઇંગ્લિશ બોલીએ એનો કાંઈ વાંધો નથી, એમાં કાંઈ આપણે પહેલાં, પણ આપણું ન જવું જોઈએ. હવે તમને એક શબ્દ કો અર્થ ગુજરાતી નહીં કરું. હા, મેનલી વુમન કેવું કોઈક પાસે જાણી લેજો. આવું આપણે થવાની જરૂર નથી. વી આર ઓનલી એન્ડ ઓનલી મધર, બસ, નોટ મેનલી વુમન. સમજાઈ ગયું? નો સમજણ સમજાવી દેજો. બાળકો નમસ્કાર કરવાનું ભૂલી ગયા. ચોકલેટ કોઈ આપે પાછું બાળક થેન્ક યુ બોલે, એ પાછું એને આવડે. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. બહુ મસ્ત ગીત છે. બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જેણે જેણે તેને થેન્ક યુ વેરી મચ. મમ્મી પપ્પાના ચરણો ચૂમીને કહીએ થેન્ક યુ. જાતે દુઃખ વેઠીને અમને જીવનનું સુખ ગાઓ. મમ્મી પપ્પાના ચરણો ચૂમીને કહીએ થેન્ક યુ. જાતે દુઃખ વેઠીને એમ જીવનનું સુખ આપ્યું. મમ્મી થેન્ક યુ, પપ્પા થેન્ક, તમને થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા અમ પર તમે તેથી થેન્ક યુ વેરી મચ. બોલો થેન્ક યુ વેરી મચ. ઉપકાર કર્યા જે તેને થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ પાછું વેરી મચ, ઘણું ઘણું થેન્ક યુ, એમ થોડુંક નહીં. બાળકોને જ્યારે ઉઠે સૂતા હોય ને ટાઈમ થાય ને, માનો કે હવે સ્કૂલનો ટાઈમ હોય, ખરેખર આજે બાળકની દશા થઈ જ કાંઈ શું કહેવું હવે. ચોપડા એ થેલામાં કેટલા ચોપડા, એમાં પાણી શીશો, ભાગનો ડબ્બો, મોજા કેટલા રૂપિયાના છે, એનો ડ્રેસ કેટલા રૂપિયાનો, ફી તો પાછી ઇંગ્લિશ મીડિયમમાં અલગ જ વાત છે ને. આટલો બધો બાળક જાતો એક, મને એમ લાગે ક્યારેક આ બાળકની જો એની હારે જે રકમ ગણી હોય ને તો લગભગ 7-8 હજારનો થાય એની હારેનો સામાન. જીવન જેણે આપ્યું છે સાહેબ, જીવવા જેવું છે. એ જીવાઈ જાય તો એની મજા જ અલગ છે સાહેબ. એટલા માટે બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ, બોલો થેન્ક યુ વેરી મચ. તારે બતાવે તેથી થેન્ક યુ વેરી મચ. એટલે પિતૃઓને થેન્ક યુ કહીએ કે તમને અમે તમને આપ્યું, આ ભાગવત તમે અમને આપ્યું, આ મળવાનું તમે આપ્યું, આપનો આભાર કેમ ચૂકાય અમારે. હવે સમજાય સાચી વાત? બાળક થેન્ક યુ કે
તો બાળકને નમસ્કાર શું કરીએ આપણે? બાળકને નમસ્કાર કરતા શીખવાડી. કોણ શીખવાડશે? માં. આપણે ભગવાનને કહીએ તે મને હું આપ્યું? ભગવાને 3 વસ્તુ આપી. કઈ કઈ? સવારમાં આપણે ઉઠ્યા એટલે શું આપ્યું? સ્મૃતિ પાછી આવી ને. તો ઘણા ઉઠીને એમ કે તમને ક્યાંક જોયા છે? શું કેવું 108 બોલાવી પડે કે નહીં? ઉઠીને કોઈ એમ કહે સાહેબ કે તમે કોકને જોયા તો એને 108 જ બોલાવવી પડે ને. હવે બરાબર અહીંયા ધ્યાન રાખીએ આપણે કે માનો કે આપણી ઉંમર 40 વર્ષની છે, આપણે જાગ્યા એટલે 40 વર્ષનું આપણને યાદ છે કોની પાસેથી કેટલા પૈસા લેવાના, કોને કેટલા દેવાના, ક્યાં વ્યવહાર કરવાના. સાહેબ આ જો ભૂયું જાય ને તો